હવે ફાસ્ટેગથી વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. ટ્રાફિક શાખા હવે દંડની વસૂલાત ફાસ્ટેગથી કરશે તે પ્રકારે આયોજન થઈ રહ્યું છે. વાહન ચાલકો ઈ મેમો ભરતા જ નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિનાથી ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અમલમાં આવશે. ખાસ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે એટલે કે ટ્રક, બસ વગેરે તેમના માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અમલી બનવા જઈ રહ્યો છે, જેમાં પીયુસી, ટેક્સ, વીમો કે ટ્રાફિક નિયમનો ભંગ થશે તો ફાસ્ટેગથી દંડ વસૂલાશે. ફાસ્ટેગના માધ્યમથી વ્યક્તિના ખાતામાંથી સીધી દંડની રકમ કપાશે. આ ઉલ્લેખનીય છે કે હજારો લાખો રૂપિયાનો ઈ મેમો હજુ વસૂલ કરવાનો બાકી છે. આવી સ્થિતિમાં જ્યારે ટોલ બૂથ પરથી કોઈ વાહન પસાર થાય કે શહેરમાં સ્કેન કરવામાં આવે તો સીધા તેમના ખાતામાંથી દંડની વસૂલાત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાથી ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અમલમાં થવા જઈ રહ્યો છે. પીયુસી, ટેક્સ, વીમો, ટ્રાફિક ભંગ થશે તો ફાસ્ટેગથી જ તમારી રકમ ખાતામાંથી કપાઈ જશે.